બરાબર સારું બધું મૂકી દો અત્યારે તો હવે અત્યારે થોડું દેવા જવાય હાંજ પડી અત્યારે શું છે અત્યારે ન દેવા જાય હવા જાસું બધું અત્યારે શું છે હવામાં કામ કરી તો પછી મોડું થઈ જશે. ના ના હવા ક્યાં છે ને દિવેડી એવું કામ લીધા મમ્મી અહીંયા આવડા દઈ દઈએ તો આમ હારા મોટા લઈ લઈએ. પણ આ હારા છે ને તો આ થોડા દેવાય કઈ હારા નથી જેવું જ કરે. તો કેવા લેવા છે તમારે એ આવે છે ને પણ ત્યાં ઘટનામાં ત્યાં હારા નથી ત્યાં આટા પડી ગયા કા કેવા થઈ ગયા. તો કેવા લેવા છે તમારે તમારા બ્લોગમાં મોન વરસાદ કેમ ધારણ કરી લ્યો છે એટલે હું પૂછું ઈ બીજું તો શું હોય. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું કરતા હતા હવારમાં હમણાં શું કરતા હતા હા ખરે તો શું કરું વીણવા પડે. તેલ નાખી દીધું તેલ તો કાલ પમદી ધોઈ તો ન નાખી એવું છે એમને. જો મમ્મી મસ્ત નાઈને તૈયાર થઈ ગયા છે અત્યારમાં અને હવે મમ્મી બનાવશે બધા માટે નાસ્તો. હા દૂધ પપ્પાએ લઈ આવી દીધું. અત્યારે સવારમાં જાગ્યા તો એટલા મસ્ત લાગો છો તમે. ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? તો જો અત્યારે કહેવાય ને કે કામ પતી ગયું છે અને હું ને મમ્મી પપ્પાની વાટ જોઈએ છીએ. તો પપ્પા ગયા છે શંકરના મંદિરે અને મમ્મી અત્યારે શું કહે છે હું તમને સંભળાવું. શું કહેતા હતા મમ્મી તમે? અને વાટ નો જોઈએ ત્યારે હટ આવી જાય તો મમ્મી આજે એમ કહે છે કે આજે હું વાટ જોઈને બેઠી છું તો કે દસતું છું જ્યારે વાટ જોઈશ ને ત્યારે પપ્પા મોડા આવશે અને જ્યારે કાંઈ નહીં હોય ને તો ફટાફટ આવી જાય. એવું લાગે છે કે રોકાઈ ગયા છે ભગવાન આ વાતું કરવા બેસી ગયા લાગે. એવું છે આજ વાટ જોઈશ આજ ભૂખ લાગી ગઈ છે અમને. આજે અમે વાટે છે ને એટલે એટલું બધું મોડું કર્યું છે. પપ્પા મમ્મી આજ તમારી ક્યારની વાટ જોતા હતા. પપ્પા એમ કે સંસાર માંડ્યો તો વાટ જોવી પડે હે ને. એવું હોય તમે ક્યાં હજી ગઢા થયા છો? હજી તો વાર છે તમારે હજી. હા હજી એક નાનો બાકી તો ક્યાંથી થયા હજી. તો ચાલો નાસ્તો કરવા આવી જાઓ. ચોકાલ ઢોકળા બનાવ્યા હતા અને ગરમ ગરમ ભાખરી છે. ગુડ ઇવનિંગ ગાઈસ. તો જો અત્યારે કહેવાય જાગી ગયા છે, નાસ્તો ને બધું થઈ ગયું છે. બપોર તો કાંઈ શૂટ નહોતું થયું અને લાઇટ ક્યારની વહી ગઈ છે. જે હવે લાઇટ આવી છે અને આપણે કહેવાય ને કે નવું ઘર કમ્પ્લીટ થઈ ગયું છે એકદમ. તો થોડાક દિવસોમાં તે તમને મસ્ત કુંભઘડાનો વિડીયો જોવા મળશે. આપણે મૂકવાનો જ ક્યારે એ તો આપણે નક્કી કરશું હજી. મમ્મી શું કરો છો અત્યારે? હે ભંગાર કાઢો છે એમ બધો તૂટલા વાસણ ને એવું બધું. તો ગાઈસ અત્યારે કહેવાય ને કે જો અમે બધા તૂટલા વાસણ ને આજે વિચાર છે કે નવરા છીએ ને તો આપણે આ બધું કામ પતાવી દઈએ. જો આ બધા ડબ્બા જે તૂટી ગયા હોય ને બધા જૂના થઈ ગયા છે અને નવા લઈ લઈએ. હા નવા ઘરમાં નવું બરાબર. હા એ વાત સાચી. તો ભાઈ અત્યારે કહેવાય ને કે હું મેં બધું જોઈએ છે બધા કહેવાય ને જૂના ડબ્બા પછી કેટલી બધી તપેલી ને એવું બધું છે. તો વિચાર છે કે બધું અત્યારે કાઢી દઈએ અને અત્યારે છે ને મમ્મી એમ કહે કે અત્યારે જવું છે ને હું એમ કહું છું કે હવા જવું છે. હા તે હાલો જાય ઉભા રહો પેલા બધું કેટલી વસ્તુ કાઢી. આ ડબ્બો કયો છે? ખાલી કર્યો કે પછી બીજો છે? આ તો કેમાં નાખ્યો તો લોટ? ઢોકળિયામાં. તો ગાઈસ અમે કહેવાય ને કે અત્યારે ઉપરની રૂમમાં આવી ગયા છીએ અને અત્યારે આપણે જો અહીંયાથી બધા કાઢવાના છે ને આ પહેલાંના જે મમ્મી વખતના બધા ડબ્બા ને એવું બધું છે. એમ જો હાલત શું છે એમાં? ઓહો ચેવડો નીકળ્યો. યાદ નથી ને હવે ખબર નહીં. ખોરો લાગતો છે જો ઓલો બગડી ગયો છે તો. ચાખીએ ગાઈસ આપણે તે કઈ અલગ જ ટેસ્ટ આવ્યો. તો જો આ બધા વાસણ છે ને બધા કાઢ નાખવાના છે ને આને હાલત આણાના છે તમારા. તાંબાની એલ છે આ એલ્યુમિનિયમના ડબ્બા 10 લીટર છે મારે મોટી બેબી નાની થઈ ને તાર નાનામ દીધે બાઈ. હે વાહ કે પેલા આવા બધા કુકર આવતા. આ ડબ્બો બાઈ દીધેલો છે. હા ગોવા પડી ગયા. છે ને જેણામાં આણામાં આવેલો છે. બધું વાસણ ઈ જ છે ને. માસીએ લીધેલો છે. માસી
મંજુ માસીએ લીધું છે. તો આ બધું અત્યારે આપી દેવાનું છે ને હવે બધું નવું નવું કાઢવાનું થાય છે. હું કહું છું, આ બધું તૂટી ગયું છે હા. તો પછી મેં કીધું દઈ દઈને તો જે 2-3 ડબ્બા આવે લઈ હા એ તો લઈએ. એમાં દોઈ ને અમે નવા ડબ્બા ને એવું બધું લઈ લઈએ. એક દળાવાનો ખાલી મોટો લેવાનો 10 અને બધી અમારે સામાન પડ્યો છે, જ્યાં જાઉં તારા બધું સાફ સફાઈ કરવાનું છે બધું આખું ઘર થોડાક દિવસમાં બધું જો ખાલી કરી કરીને છે ને ધોઈ નાખવાનું. ધોઈને જ તે મૂકવું પડશે ને તો ગામનો એટલા દિવસથી છે તો ધોવું જ પડશે. તો અત્યારે જો એટલા વાસણ નીકળ્યા છે ને હજી વાસણ ને એવું બધું કાઢવાનું છે. પછી મમ્મી અહીંયા અંદર બધું મૂકે છે. કેમ કામ હાલે છે એમ ને અત્યારે કેટલા વાગે પૂરું થશે ખબર નહીં એમ. તમારા બ્લોગમાં મૌન વ્રત કેમ ધારણ કરી લ્યો છે? એટલે હું પૂછું ઈ બીજું તો હું હોય ઈશારામ જવાબ આપવાને એમ. તો હવે છે ને આ બાજુ આવી ગયા છે ને જો આઈ નથી આઈ જવા દેવાય આવો છે. તો અત્યારે વ્હાઈટ કરીને એવું જોઈએ છે આજુબાજુથી ખૂણા તૂટી ગયા હોય ને એવા જવા દેવાય. જો આ બધા જોઈ આ બધા હારા હારા રખાય. હજી આમાં ઘણા બધા વાસણ છે ત્યાં બધું જો સાફ સફાઈનું શરૂ થઈ ગયું છે. તો બધા જો વાસણ નીકળી ગયા છે ને આ દિવેટી આવું કામ લીધા મમ્મી? આવડા દઈ દઈને તો હારા મોટા લઈ લઈએ. પણ આ હારા છે ને તો આ થોડા દેવાય કઈ. હારા નથી દેવો ખરા. તો કેવા લેવા છે તમારે? એ આવે છે ને પણ ત્યાં ઘસનામાં છે હારા નથી ત્યાં આકા પડી ગયા કા કેવા થઈ ગયા. તો કેવા લેવા છે તમારે? હારા હોય ને તમને સરસ લાગ્યા મસ્ત. તો અને ઉઠાઈ કે તો બધા મત ઉટકાઈ જાય. સારું તો આપી નહીં મળે તો એવા લઈ લેજો બીજું તો હું બરાબર છે. સારું બધું મૂકી દો અત્યારે તો. હવે અત્યારે થોડું દેવા જવાય હાંજ પડી અત્યારે શું છે? ભલે ને હાજે તો કાઢો પોત થાય ને અત્યારે ન દેવા જાય હવારે જાશું બધું અત્યારે શું છે? હવામાં કામ કરી તો પછી મોડું થઈ જશે. ના, ના, હવારે. આપણે કામ કરે તોય હવારે જાશું અત્યારે નથી જવું. જાગજો લેવા આવે. તમારે હવે આ હું જાગી જઈશ તમ તારે. આપણે તો વહેલા જાગવું પડે ને ભાઈ. હા તો હું જાગી જઈશ તમ તારે 5 વાગ્યા જાગીને તૈયાર. 5 વાગ્યા દુકાન વાળો ખુલ્લો હશે ને મારે હાટું. 5 વાગે નો ખુલ્લો કહે ને 9 વાગે તો ખુલશે ને. હા તો પછી હવારે જ જાશું અત્યારે થોડું જવાય. ઓલી કેટલી લાવો નાખી દઈએ અમારા. એવી ના કામ તો કેટલી ભલે રહે આમ તો ઈ પૈસા નાખવા. પણ ના આવે કઈ બીજું પાછળ પછી પાછી પૈસા ટાકી ઈ બાકી પાકી કઈ જવાબ ઘરમાં શું પાકી જશે આવે. તને એવું જ હોય ને નાખી દેવાય સીધા પૈસા. પણ એની જગ્યાએ કંઈક બીજો ડબ્બો એવા કેટલાય ડબ્બા છે અમદાવાદથી લાવ્યા છે આ નાખી દેવા નથી સારું લાગતું. આમાં પૈસા છે એમને તો નાખી દેવાય. તો પૈસા કાઢ લ્યો કેટલા નીકળે છે બતાવો. 50 રૂપિયા. 50 રૂપિયા સિક્કો કકડ 55. 5 નો સિક્કો નીકળ્યો ઉપરથી. જા દે કેટલી હાવ જૂની થઈ ગઈ છે હવે. હા તો બીજા ગોતો વાસણ. હવે બધું પાર વગરનું હજી તો નીકળશે અત્યારે તો જેટલું યાદ આવ્યું છે એટલું લીધું છે. 20 બનાવી છે બધું. તો અત્યારે જો હવે કહેવાય ને કે આખી ડોલ ખોલી છે અમે. આ બધી ડીશું તો જે આમ જો ઓલા ગોળણીમાંથી ને એમાંથી આવતી હોય. આ સોડા પીવા માટે નાના નાના આ બધા આવેલા વાસણ તો બધા ના આમ નામ જ હોય. હા હા આ તો ડબ્બાની અંદર ડબ્બો નીકળ્યો. આમાંય તૂટલી છે જો આવડિયા. આ બધી સારી છે. તો જો આ બધો સામાન નીકળ્યો છે અને મારે મમ્મીને બહેસ હાલે છે કે અત્યારે દેવા જાઉં છું સવારે હતી કે અત્યારે હું કહું સવારે. એ અમારા ઓલા રમા કાકા છે ને કીધી હતી અમારી બાજુ આવે છે ને તો એમનો ટેમ્પો લઈને જવાનો છે તો મમ્મી કે અત્યારે જઈએ તો 7:30 આવી જાય પણ પછી કેટલું બધું મોડું થઈ જાય. અમારે આ બધું દેવા કહેવાય ને વલભીપુર જવું પડે અહીંયા તમારે કાંઈ હોય નહીં. એટલે અમારી પાસે એવું છે કે આ વાસણ એની જગ્યાએ નવા લેવાના છે જે મમ્મી કહે છે એની જેમ ડબ્બા લેવા છે મમ્મીને. તો એ બધું લેવાનું છે એટલે અત્યારે તાત્કાલિક થાય નહીં કારણ કે આપણે જઈએ ને વજન કરીએ પછી કેટલું થાય કેટલું નહીં અને આપણને કેવા વાસણ ગમે. જૂનું દેવું તો કઈ આવશે નહીં હવે આટલો ચેક એમ થાય દઈએ એવી. એ વાત છે. પંગારના ભાવે જાય એમ છે હા. કાંઈ વાંધો નહીં બીજું તો હું લેશન તો કેટલાય પૈસા થાય. એ તો છે જ તે સમજું તે જે વસ્તુ લઈ લીધી હોય ને પછી જ્યારે લઈએ ને એની કાંઈ વેલ્યુ નથી હોતી અને જ્યારે લઈએ ને ત્યારે આપણને એમ થાય કે ઓહો કે વાત ન પૂછો એટલા ભાવ હોય બધી વસ્તુના અને જાય ત્યારે હાવ મૂળા ભાવમાં આવું છે જો કેટલા બધા નીકળ્યા છે. નીકળી ગયા બધા સામાન એમને શાંતિ ને હવે
શાંતિ, હું તને જણ હતા તો જ દે તમને. પણ અત્યારે હું જાય ને તમે અત્યારે કરીને તમને અત્યારે ના પાડો તો પછી શું? તમારે હું ખાવું જ કાંઈ વલભીપુર અત્યારે અત્યારે હું ખાય? અત્યારે નથી દેવા જાવ, કાલ સવાર જાશું બરાબર. અહીંયા રાખી દીધી. અને તમે કેટલા બધા પોટકા થઈ ગયા છો ત્યાં જઈને દવા લીધી છે પણ અને મને અહીંયા થઈ ગયું છે. જો મને અહીંયા ત્યાં થોડું ફોડકી થઈ છે. પોટકી થઈ છે અને મમ્મીને અહીંયા આ હું શું છે તમને એમ બતાવો તો આમ ડોક આમ કરો આમ ફરો. જેવું નીકળ્યું છે. જો આ મમ્મી ધાધર થઈ છે તો ટ્યુબ ને એવું લાવ્યા હા, લાવી દવા લાવી છે. લાવી તો છે અલા સોરી લાવ્યા તો છે પણ છે ને આમને મૂકવા હાટું કાંઈ નહીં, લગાડું જ છે. ક્યારે લગાડી આજ બપોર લગાડી હતી. હા, એટલે જ મટી હું મમ્મીને એમ કહું તમે આખા દિન 2 વાર નાતા હો તો અને એ પછી વળત તે તોય નાઈ. અત્યારે પણ ગરમી જ એટલી છે શું કરે. તો ગાઈસ જો સાંજ પડી ગઈ છે અને અમે અત્યારે અમારા ફની વિડીયો જે ઉતારવાની એ ઉતારીએ છીએ ને આજનો દિવસ બહુ સ્પેશિયલ છે. તો આજની રીલ્સ કંઈક એવી શૂટ થઈ છે જે હું બહુ જ ખુશ છું અને આગામી દિવસોમાં તમને જલ્દી હું કહી દઈશ કે આજે એટલા બધા કેમ ખુશ છીએ. અને બધા અત્યારે જો થાકી ગયા છે એટલે પપ્પા મસ્ત ગુલ્ફી લઈ આવ્યા છે એટલે અત્યારે આપણે ગુલ્ફી ખાઈ લઈએ. ક્યાં ગયા પપ્પા ગુલ્ફી દઈને જતા રહ્યા? અચ્છા સોડા લેવા ગયા એમ ને. ગુલ્ફી ખાવા આવી જાવ.